હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સીતાફળ બાસુંદી। સીતાફળ બાસુંદી તો બધાને ભાવતી હોય, પણ મેઇન પ્રોબ્લેમ શું હોય કે સીતાફળમાંથી બિયા આપણે કેવી રીતના કાઢશું। તો અહીંયા આપણે સિક્રેટ રીતે સીતાફળના બિયા ફટાફટ નીકળી જાય, સાથે બાસુંદી ખૂબ જ સરસ બને અને એનો ટેસ્ટ પણ તેવો જ સીતાફળનો જ આવે। તે કેવી રીતના બનાવી ચાલો જોઈ લઈએ। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। સીતાફળની બાસુંદી બનાવવા માટે અહીંયા આપણે સીતાફળ લેવાના છે, એકદમ પાકા હોય એવા જ આપણે સીતાફળ લેવાના છે। અહીંયા આપણે ફ્રેશ મલાઈનો ઉપયોગ કરેલો છે, તેની જગ્યાએ તમે માવો પણ લઈ શકો। અહીંયા આપણે મિલ્ક પાવડર લીધો છે, જે મિલ્ક પાવડર આપણને કરિયાણા સ્ટોર અથવા તો સુપર માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને 10 જ રૂપિયાના પાઉચમાં આસાનીથી મળી જતું હોય છે। અહીંયા આપણે ચપટી હળદરનો ઉપયોગ કર્યો છે, હળદર પાવડરનો ઉપયોગ શું કામે કર્યો છે અને કેસરનો ઉપયોગ આપણે શું કામે નથી કરતા તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। અહીંયા આપણે લીધો છે ઇલાયચી પાવડર, જેથી કરીને આપણી બાસુંદીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। બદામ અને પિસ્તા અને સાથે જ આપણે લીધી છે સાકર। સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને આપણે ચાખીને કરવાનું રહેશે, કારણ કે જેટલું ગળ્યું જેના ઘરમાં ખવાતું હોય તે જ રીતે આપણે સાકર અને ખાંડનો ઉપયોગ કરવાનો રહેશે। પણ તેની પહેલાં આપણે આસાનીથી બિયા કેવી રીતના દૂર કરવા। સીતાફળની દરેક આઈટમ બધાને ભાવતી હોય, પણ મેઇન પ્રોબ્લેમ એ જ હોય આપણે સીતાફળના બિયા દૂર કરવાના હોય। તો આસાનીથી બિયાને કેવી રીતના દૂર કરવા તે ચાલો જોઈ લઈએ। અહીંયા આપણે હેન્ડ ચોપર અને ઇલેક્ટ્રિક ચોપર લીધેલું છે, ગમે તેમાં તમે બિયા દૂર કરી શકો છો અને સાથે જ જો તમારે મિક્સર જારનો ઉપયોગ કરવો હોય તો પલ્સ મોડ ઉપર તેનો પણ ઉપયોગ તમે કરી શકો છો। આજે આપણે હેન્ડ ચોપરની મદદથી જ એક એક સીતાફળ લેતા જવાનું છે અને અંદરનો બધો જ પલ્પ આ રીતના લઈ લેવાનો છે। સીતાફળની સિઝન હોય અને બાસુંદી ઘરમાં ના બને તેવું તો બને જ નહીં। ખૂબ જ ટેસ્ટી એવી બાસુંદી દરેક બાળકોથી લઈ અને મોટેરાઓને બધાને ભાવતી જ હોય છે। અહીંયા આપણે બધો જ પલ્પ લઈ લઈએ છીએ, અહીં તમે જોઈ શકો છો। આ જ રીતે હું બધો જ પલ્પ આમાં લઈ લઈશ। આ જ રીતે આપણે ચોપરની દોરીથી ચલાવતું જવાનું છે અને એકદમ બધી કળી છૂટી પાડી દેવાની છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આસાનીથી આપણી દરેક કળી છૂટી પડી જશે। તો આ જ રીતના આપણે કરી લેવાનું છે। અહીંયા આપણે જોશું તો તમે જોઈ શકો છો કે મિક્સર જાર કરતાં પણ આમાં આખા જ બિયા નીકળે છે, અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અને એકદમ આસાનીથી આપણો પલ્પ નીકળી જાય છે, જેથી કરીને આપણે આ હેન્ડ મિક્સી લેવું ખૂબ જ સારું છે। આનો આપણે હવે પલ્પ કાઢી લઈ। અહીંયા આપણે એક પૂરી તળવાનો જારો લીધો છે, તમે જોઈ શકો છો આપણે આ તળવાના ઉપયોગમાં લેતા હોય તે જ જારો છે। આનાથી આસાનીથી આપણા બિયા દૂર થઈ જશે। અહીંયા તમારે આ જ રીતના પલ્પ લઈ લેવાનું અને આ જ રીતના ચલાવી લેવાનું, બધો જ પલ્પ નીચે વયો જશે અને બિયા ઉપર રહી જશે। અહીંયા આપણે બધો જ પલ્પ લઈ અને એકદમ સરસથી બધું ચલાવી લેવાનું છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આસાનીથી આપણો પલ્પ નીકળી જાય છે, અહીં જોઈ શકાય છે, અને બિયા પણ ઉપર જ રહી જાય છે। આ રીતની મેથડથી કરવામાં આવે તો એકદમ ઝડપથી પણ થાય, કંટાળો પણ નથી આવતો આપણને બાસુંદી બનાવવી હોય કે સીતાફળનો મિલ્કશેક બનાવવો હોય। જો એવું લાગે કે વધારાનું નથી નીકળતું તો આમાંથી આપણે બિયા આ રીતના પણ દૂર કરી શકીએ છીએ। તો વધારાના બિયા આપણે બધાય આ રીતના દૂર કરી દેવાના, કારણ કે અમુક વાર એવું હોય કે મોટી મોટી કળી હોય તો આમાંથી નીચે ના જાય। તો આ રીતના તમે બિયા પણ દૂર કરી શકો છો અને ભેગા ચલાવી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા કળીમાંથી બિયા એકદમ સરસથી દૂર થઈ ગયા છે અને 500 ગ્રામ સીતાફળનો અહીંયા મેં ઉપયોગ કરેલો છે। સીતાફળનું પ્રમાણ આપણે વધારે રાખશું, જેથી કરીને બાસુંદી એકદમ ટેસ્ટી લાગે। અને 700 ml મારે મિલ્ક છે। અહીંયા આપણે એક તપેલામાં થોડુંક પાણી લઈ લેવાનું છે, કારણ કે દૂધ નીચે ચોટે નહીં, અને હંમેશા ફૂલ ફેટ મિલ્કનો જ ઉપયોગ કરવાનો છે।
અહીંયા આપણે લીધું છે 700 ml દૂધ, એકદમ ફૂલ ફેટ વાળું છે. દૂધને આપણે સતત ચલાવશું જેથી કરીને તળિયામાં ચોટે નહીં. થોડું થોડું દૂધ ગરમ થાય એટલે આપણે મિલ્ક પાવડર તેમાં મેલ્ટ કરી લેશું. અહીંયા આપણે અત્યારે સતત ચલાવવાનું છે જેથી કરીને તળિયામાં બેસે નહીં. ઘણી વખત તળિયામાં બેસતું હોય તો તમે ઘી વાળું તપેલું પણ કરી શકો છો. થોડું ઘી લઈ અને તળિયામાં ગ્રીસ કરી લેવાનું ઘીથી. પાણીથી પણ ચોટશે નહીં. અહીંયા આપણે પાણીનો ઉપયોગ કરેલો છે અને સતત ચલાવવાનું છે જેથી કરીને ફૂલ ફેટ મિલ્ક હોય તો ચોટવાનું બી કરીએ, જેથી કરીને ચલાવતું રહેવાનું. તો અહીંયા આપણે એક ઉભરો આવે ત્યાં સુધી પહેલાં થવા દેશું, પછી થોડું ઉકળવા દેશું. અહીંયા આપણું દૂધ ગરમ થઈ જાય એટલે આપણે મિલ્ક પાવડરમાં થોડુંક લઈ લેશું અને બધું જ એકદમ સરસ મેલ્ટ કરી લેવાનું છે જેથી કરીને આપણે અંદર એડ કરતા હોય તો ગાંઠા ના પડે. તેની જ સાથે આપણે લઈ લેવાની છે ઘરની ફ્રેશ મલાઈ, જેથી કરીને એકદમ સરસ બધું જ મિક્સ થઈ જાય. અહીંયા આપણે લઈ લેવાની છે સાથે જ સાકરને પણ. સાકર જેમ મેં કીધું તેમ આપણે ચાખીને લેવાની રહેશે. એકદમ બધી મેલ્ટ થઈ જાય પછી જ આપણે ચાખીશું જેથી કરીને આપણે ટેસ્ટની ખબર પડે. અને આ આપણું એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે કે હળદર પાવડર મેં શું કામે લીધો છે. તો હળદર પાવડર લેવાથી હળદરની સ્મેલ નથી આવતી અને કલર ખૂબ જ સરસ લાગે છે. અને જો તમે ફ્રેન્ડ્સ કેસર લેશો તો કેસરનો જ ફ્લેવર આવશે અને ઓરિજિનલ બાસુંદી જે તમે સીતાફળની બાસુંદી બનાવો છો તો સીતાફળનો ટેસ્ટ આવશે નહીં. જેથી કરીને તમે પણ આ જ રીતના ચોક્કસ બનાવજો અને ક્યારેક એવું હોય તો બેય બનાવી અને મને ચોક્કસ કહેજો કે તમને વધારે સારી લાગી. તો આ જ રીતના બનાવવાનું રહેશે. અહીંયા આપણે મિલ્ક પાવડર પણ લઈ લઈએ. એકદમ સરસથી બધું જ ઉકળવા દેશું જેથી કરીને એકદમ આપણું દૂધ ઘટ થઈ જાય. અહીંયા આપણે મિલ્ક પાવડરને પણ લઈ લીધો છે. અંદર જ આપણે લઈ લેશું ઇલાયચી પાવડર જેથી કરીને તેની ફ્લેવર એકદમ અંદર બેસી જાય. અને અહીંયા આપણે બદામ અને પિસ્તાને પણ સાથે લઈ લેશું જેથી કરીને એકદમ સરસ સોફ્ટ થઈ જાય. કડક હોય તો ખાવાની મજા નહીં આવે, જેથી કરીને આપણે સાથે જ લઈ લેવાના છે. અને આ જ દરમિયાન આપણે ચાખી લેવાનું દૂધ. જો મોડું લાગે તો વધારે સાકર ખાંડનો ઉપયોગ તમે કરી શકો છો. તો આપણે પણ જોઈ લઈએ કે બરાબર છે કે નહીં. અહીંયા મારી સાકરનું એકદમ પરફેક્ટ માપ છે કારણ કે હું વધારે ગળ્યું બનાવતી નથી. આ જ દરમિયાન આપણે બધો જ પલ્પ સાથે લઈ લેવાનો છે. સીતાફળનો પલ્પ લઈ લેશું. એકદમ બધું ચલાવી અહીંયા આપણે ફ્લેમને બંધ કરી દેશું અને ઠંડુ થવા રાખી દેશું. અહીંયા આપણી બાસુંદી એકદમ સરસ રેડી છે. ફ્રેન્ડ્સ, જો તમારે કોઈ ગેસ્ટ આવવાના હોય તો આગળના દિવસે તમે દૂધ બનાવીને રાખી શકો છો અને પછી જ બીજા દિવસે તમે સીતાફળનો પલ્પ એડ કરી શકો છો. આ રીતના બનાવો તો ફટાફટ બાસુંદી બની જશે અને ગેસ્ટ આવે ત્યારે લાગે પણ સીતાફળની સિઝનમાં ખૂબ જ સરસ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી? આ સીતાફળની બાસુંદીમાં તમે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જોયું તમે હળદર પાવડરનું, તે તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.